મિત્રો ગુજરાતી એન્જિનિયર એકેડમીમાં બધા મિત્રોનું સ્વાગત કરે છે. આજે આપણે પ્રોગ્રામેબલ જે લોજિક કરીને તમારો સબ્જેક્ટ છે. કયો સબ્જેક્ટ છે મિત્રો? પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ. આઈસી સેમેસ્ટર 4 માં આવતો સબ્જેક્ટ છે. એના આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિશે વાત કરવાના છે. જો તમારા બધા સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન જોતા હોય મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયર એકેડમી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને નીચે લિંક આપેલ છે, વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે આઈસી નું, એમાં પણ તમારે જોઈન થઈ જવાનું રહેશે. તમે દોસ્તોને પણ એડ કરી શકશો. એ ટુ ઝેડ અપડેટ બધી જ માહિતી છે એ તમને સીધી મળતી રહેવાની છે. ઓકે મિત્રો, અને પ્લેલિસ્ટ છે એમાં પણ એડ થઈ જશે. તો ચાલો આપણે આઈએમપી પ્રશ્ન તરફ આગળ વધીએ. જે સબ્જેક્ટનું તમને કીધું છે એ, અને પછી એ પણ વાત કરશે કઈ રીતે માર્ક્સ સ્કોર કરવા, કઈ રીતે બેકલોકેટીથી બચવું, કઈ રીતે માર્ક્સ કપાય છે માર્ક્સ તમારા, તો કઈ રીતે રોકવા. સંપૂર્ણ વિડીયોની આ માહિતી છે એ તમને મળી રહેવાની છે. તો જે મિત્રોને સારી રીતે ટોપ કરવું હોય એ આ લાસ્ટ લગી વિડીયો જોવાનો રહેશે. તો અહીંયા 3 માર્ક્સના પ્રશ્નો અને એવી રીતના આપણે આખા મિત્રો પ્રશ્ન છે 7 માર્ક્સના 4 માર્ક્સના અલગ કરેલા છે. પહેલો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન શું છે કે ડિફાઇન પીએલસી એન્ડ લિસ્ટ બેસિક કોમ્પોનન્ટ, કે પીએલસી ની વ્યાખ્યા આપો અને તેના મૂળભૂત ઘટકોની તમારી યાદી બનાવવાની છે. હવે ગુજરાતી ઇંગ્લિશ તમને જે અનુકૂળ લેંગ્વેજ હોય એમાં તમારે તૈયારી કરવાની રહેશે. જો કદાચ ગુજરાતીમાં જીટીના પેપરમાં પણ મિસ્ટેક હોઈ શકે છે, આમાં પણ કદાચ હોઈ શકે, તમારી ઇંગ્લિશ રકમ છે એને માન્ય ગણવાની રહેશે. તમને જે અનુકૂળ આવે તમે કરી શકો છો. હવે એડવાન્ટેજ કીધા, ફાયદા અને લિમિટેશન પીએલસી ની કીધી છે એ પણ બધા મિત્રોને ખાસ કરી નાખવાની છે. પીએલસી પ્રોગ્રામિંગની વિવિધ ભાષાઓની યાદી બનાવવાની છે, લેંગ્વેજની. લિસ્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ પીએલસી પ્રોગ્રામિંગ લેંગ્વેજ. ઓકે, પીએલસીમાં પ્રોગ્રામ સ્કેન પદ છે તમારે ખાસ સમજાવવાનું છે. ઉદ્યોગમાં ઓટોમેશનની જરૂરિયાત શા માટે છે, નીટ, એ પણ ખાસ સમજાવવાનું છે. પીએલસી સાથે ઇન્ટરફેસ થયેલા વિવિધ ઇનપુટ અને આઉટપુટ ઉપકરણોની યાદી બનાવવાની છે. બરાબર છે. આ તમારો છઠ્ઠો ક્વેશ્ચન. બેઝિક લોજિક ગેટ્સના લેડર ડાયાગ્રામનો ખ્યાલ તમારે જણાવવાનો છે. ડાયાગ્રામ જ્યાં આવતો હોય બધા મિત્રોને દોરવાના છે, કેમ કે ફૂલ માર્ક્સ છે એ તમને થોડીક વારમાં હું સમજાવું છું. બટ અત્યારે આપણે 8નો ક્વેશ્ચન જોઈએ. પીએલસી પ્રોગ્રામિંગમાં લેન્ચિંગ રિલે ની વ્યાખ્યાયિત કરવાની છે. પછી 4 માર્કના પ્રશ્ન જોઈ લે કે પીએલસી ની પસંદગી માટેના માપદંડો સમજાવવાના છે. એક્સપ્લેન ધ સિલેક્શન ક્રાઇટેરિયા ફોર પીએલસી. પછી તમે આકૃતિ સાથે પીએલસી નું આર્કિટેક્ચર આખું ભણાવવાનું છે. ઓન ડિલે અને ઓફ ડિલે ટાઈમરની કાર્ય પદ્ધતિ છે એ તમારે સમજાવવાની છે. પછી શું આપ્યું છે મિત્રો, કે તફાવત પૂછ્યું છે. શું પૂછ્યું કે ડિસ્ટ્રિક્ટ એન્ડ કન્ટિન્યુઅસ પ્રોસેસ કંટ્રોલ ઉપર તમારે તફાવત આપવાનો છે. પીએલસી મેમરી મેપિંગ અને આઈઓ એડ્રેસિંગ ઉપર એડ્રેસિંગ કીધું છે. શબ્દ ન સમજાય ઉચ્ચાર તમને જે અનુકૂળ યાદ રહી એ પ્રમાણે તમારે યાદ રાખી લેવાનો છે વર્ડને. એનાલોગ ઇનપુટ અને આઉટપુટ મોડ્યુલનું વર્ણન કરવાનું છે મિત્રો. પછી વાત કરીએ પીએલસી પ્રોગ્રામિંગમાં એરેથમેટિક ગણિત એટલે ફંક્શન છે એ તમારે સમજાવવાનું રહેશે. પછી શું આપ્યું છે, રેન્ટેટિવ. રેન્ટેટિવ બરાબર છે. શબ્દ બહુ અઘરા છે એટલે કોઈને સુવાનું નથી, નીંદર આવતી હોય, ઉપરથી જતું હોય તો એડજસ્ટ કરજો. પાસ થવાનું છે. એપ્લિકેશન તમારે આરટીઓ ની સમજાવવાની છે. પછી વિવિધ પીએલસી કમ્પેરિઝન ફંક્શન સરખામણી કાર્યો અહીંયા બનાવવાના છે. 7 માર્ક્સના પ્રશ્નની વાત કરીએ તો 10 પ્રશ્ન મિત્રો આપ્યા છે. પીએલસી સિસ્ટમની આંતરિક કાર્ય પદ્ધતિનો ક્રમ વિગતવાર તમારે સમજાવવાનો છે. પછી ક્વેશ્ચન નંબર 2 જોઈએ એમાં 7 માર્ક્સના ક્વેશ્ચનમાં, તો 2 વે ટ્રાફિક લાઇટ કંટ્રોલ સિસ્ટમ માટે લેડર લોજિક ડાયાગ્રામ છે એ તમારે તૈયાર કરવાનો છે. ડાયાગ્રામ આકૃતિ જ્યાં આવતું ત્યાં બધા મિત્રો ખાસ પહેલા દોરે અને જીટીની પેપર લખવાનું છે. પછી પીએલસી ની ટ્રેબલ શૂટિંગ પ્રક્રિયા વિગતવાર ચર્ચા કરવાની છે. પછી પીએલસી ડેટા હેન્ડલિંગ ઇન્સ્ટ્રક્શન મૂવી, લોંગ મૂવી અને રજિસ્ટર મૂવી તમારે સમજાવવાની છે. પછી ટાંકીના હાઈ લો લેવલ કંટ્રોલ માટે લેડર ડાયાગ્રામ ડિઝાઇન કરવાનો છે. માસ્ટર કંટ્રોલ ડિલે એમસીઆર અને સ્કી ફંક્શન ઉદાહરણ તમે સમજાવવાનું રહેશે મિત્રો. પછી 7મો પ્રશ્નની વાત કરીએ, પીએલસી નો ઉપયોગ કરીને ડીસી મોટર કંટ્રોલની કાર્યપદ્ધતિ અને લેડર લોજિક તમારે બનાવવાના રહેશે. પછી સિક્વન્સ જે કહેવાય ને, સિક્વન્સર આઉટપુટ એસક્યુઓ અને સિક્વન્સ લોડ એસક્યુએલ ઇન્ટરેક્શન તમારે સમજાવવાની છે. મટીરિયલ હેન્ડલિંગ એલિવેટર સિસ્ટમમાં પીએલસી ના ઉપયોગ વિશે તમારે સમજાવવાનું રહેશે. અને લાસ્ટ ક્વેશ્ચન છે, પીએલસીમાં બીટ શિફ્ટ રાઈટ અને બીટ શિફ્ટ એટલે લેફ્ટ ફંક્શન તમારે સમજાવવાના છે. આટલા ક્વેશ્ચન છે 7 માર્ક્સના છે, એમાં 10 ક્વેશ્ચન છે મિત્રો. અને પછી 4 માર્ક્સના જે હતા એમાં આપણે 9 ક્વેશ્ચન છે, એટલે આપણે કેટલા થયા, 18 જેવા પ્રશ્ન સમજી લ્યો અને બીજા 8 આપ્યા છે, એટલે વધી 25-30 જેવા ક્વેશ્ચન માંડ થઈ છે.
આટલા પ્રશ્નો છે બધાય મિત્રોને વાંચી નાખવાના છે મિત્રો પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ PLC માં. અને એના સિવાય બધા મિત્રોને ટાઈમ મળે તો એકવાર મિડ એક્ઝામના પેપર હોય એ પણ તમારે જોઈ જવાના છે મિત્રો કયા કયા પ્રશ્ન પૂછાયા લાગે છે કયા કયા આઈએમપી છે અને જો ટાઈમ મળે તો છેલ્લા 3 વર્ષના પેપર છે એ પણ તમારે ડાઉનલોડ કરી અને જોઈ લેવાના અને કયા કયા પ્રશ્ન પૂછાયેલા છે ને એ પણ તમારે જીટીયુ એક્ઝામના ક્વેશ્ચન જે આઈએમપી હોય રિપીટ થતા હોય એ તમારે તૈયારી કરી નાખવાની છે અને બીજું શું કે આખોથી દોરવાની છે જીટીની પેપર લખવાનું છે અને આઈએમપી કરવાના છે આટલું કરશો એટલે ગમે એવું પેપર મિત્રો હાર્ડ નીકળે તો પછી 70 માં 23 માર્ક તો રમતા રમતા આરામથી આવી જ જાય. ઓકે તો આશા રાખું છું તમે આરામથી સમજી ગયા હશો. હવે કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય તો મને કોમેન્ટ કરી તમારા સેમેસ્ટર 4 બધા દોસ્તોના વિડીયો શેર કરો. કોઈને કાંઈ પણ ડાઉટ કરી હોય તો મને પૂછી લેવાનું રહેશે પ્લસ જીટીયુની એ ટુ ઝેડ અપડેટ મેળવવા માટે પ્લસ બીજી ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે નીચે લિંકો આપેલ છે એમાં તમારે જોઈન્ટ થઈ જવાનું રહેશે. તમારે એ ટુ ઝેડ બધી જ અપડેટ છે એ પ્લેટફોર્મ તરફથી મળતી રહેવાની છે. ઓકે સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરજો ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ. નેક્સ્ટ મુલાકાત રહેશે આઈએસસી સેમેસ્ટર 4 ના આવા જીટીયુ એક્ઝામના અને ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ઓકે બાય.